ઘાટવડ ગામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે મહારુદ્રાભિષેક અને રાજા પછાર પૂજા અર્ચના સંપન્ન। ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં મંત્રી રત્નાકરજી અને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને સહિત સ્થાનિક નેતાઓએ રાજપૂજાર અને રુદ્રાભિષેકની મહાઆરતીનો અમૂલ્ય લાભ લીધો હતો। પવિત્ર શ્રાવણ માસ અને એની અંદર આજે સોમવારનો દિવસ અને આજે જોવા જઈએ તો પ્રભુ સ્કંદ પુરાણની અંદર શ્રી રુદ્રેશ્વર મહાદેવનો મહિમા તો આ વિસ્તારમાં બધાને ખ્યાલ જ છે। પ્રભાસ ક્ષેત્રની અંદર રુદ્રેશ્વર મહાદેવ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ હતું અને હર વર્ષ શ્રાવણ માસની અંદર બ્રાહ્મણો દ્વારા પૂજન કરવામાં આવે છે। આ વર્ષ પ્રભુ અમે પહેલા દિવસે પણ આવ્યા હતા, ઘણા સાધુ સંતો પહેલા સોમવારે અને આજે આ ત્રીજા સોમવારે મારા સંગઠન મંત્રી શ્રી રત્નાકરજી, ઉદયભાઈ કાનગડ, દિનુભાઈ બોગા, શિવાભાઈ સોલંકી અને શૈલેષભાઈ દવે અને મહામંડલેશ્વર અમારા મહેન્દ્રાનંદ ગિરિજી, મુક્તાનંદ ગિરિજી દ્વારા જે ભગવાન શિવની એક પૂજા થાય છે, એમાં પંચોપચાર, ષોડોપચાર અને રાજોપચાર। તો આજે જે પૂજા હતી એ રાજોપચાર પૂજા કરી અને અમે ભગવાન શિવ પાસે ખાલી એટલી જ પ્રાર્થના કરી છે કે અમારું ભારત વિશ્વગુરુએ થાય અને ભારત સદાય ઉન્નતિ કરે અને ભારતની અંદર રહેવાવાળી હરેક પ્રજા, હરેક ધર્મના લોકો એમને ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ દે એવી આજે ભગવાન શિવ રુદ્રનાથ પાસે અમારી પ્રાર્થના કરી છે। અસ્તુ ઓમ નમો નારાયણ। જય।